હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરમાં લૂ ન લાગે અને મગજ એકદમ ઠંડુ રાખે અને શરીરમાં પણ ઠંડક મળે તેવું શરબત, જે તમારી પાચન શક્તિમાં પણ વધારો કરશે, ગેસ એસિડિટી પણ મટાડશે. રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હો, વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે. આજે આપણે ગરમીમાં પી શકાય તેવું કાચી કેરીનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું શરબત બનાવીશું. આ શરબત બનાવવા માટે પહેલાં આપણે એક બાઉલમાં અડધો કપ જેટલું પાણી લઈ લઈશું અને આ પાણીમાં આપણે અંદાજિત 2 ચમચી જેટલો ગોળ આવી રીતે ચાકુથી ઝીણી ઝીણી કતરણ કરીને લઈ લઈશું તેમાં, જેથી ફટાફટ પીગળી જાય. આપણે આ શરબતમાં ખાંડનો કે પછી સાકરનો ઉપયોગ ઓછો કરવાનો છે. ગોળ એકલો પણ લેવો હોય તો પણ ચાલે. મેં અહીં અડધો ગોળ અને અડધી સાકર એમ લીધું છે. 2 ચમચી ગોળની સામે મેં 2 ચમચી ખડી સાકર લીધી છે. તમે અહીં સાકર ન ખાતા હો તો ખાંડ પણ લઈ શકો, પણ સાકર કે ગોળ ખાવામાં વધુ હિતાવહ છે એટલે બને ત્યાં સુધી આ બે લેવું. હવે તેને આપણે પીગાળવા માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં મેં અહીં એક કેરી લઈ લીધી છે. કેરીની આવી રીતે છાલ ઉતારી લઈશું. આ કેરી ખાવામાં થોડી ઓછી ખાટી હોય છે એટલે તમે આ કેરીનું જ્યુસ જો બનાવશો તો તમને બહુ ભાવશે. કેરી તડકામાં તમે જો આવ્યા હો તો કેરી ખાવાથી લૂ નથી લાગતી. કાચી કેરી શરીર માટે ઠંડક આપે છે, તેની તાસીર ઠંડી હોય છે, શરીરમાં લૂ નથી લાગતી. હવે આ કાચી કેરીની આપણે છાલ આવી રીતે ઉતારી લેશું અને તેને વચ્ચેથી કટ કરી તેનો ગોટલીવાળો ભાગ આપણે કાઢી લેશું અને તેના વચ્ચેથી કટ કરીને આવી રીતે રફલી મોટા મોટા ટુકડા કરી લેશું. આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાના છે એટલે આવા મોટા મોટા ટુકડા કરીને જ લેશું. અને હવે મિક્સરનું જે જ્યુસ જાર આવે છે તે લઈ લેશું. તેમાં 1 કપ જેટલા ફુદીનાના પાન એડ કરીશું અને અડધા કપ જેટલા લીલા ધાણાના પાન એડ કરીશું. લીલા ધાણા ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે, પણ તેનાથી જ્યુસનો ટેસ્ટ સારો આવશે એટલે બને ત્યાં સુધી નાખવા. હવે તેમાં કાચી કેરીના જે આપણે ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરીશું ને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 1 ઇંચ આદુના ટુકડાના આપણે એડ કરીશું. આદુ અને ફુદીનાથી જ્યુસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે 1 ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર અને 1 ચમચી જેટલો ચાટ મસાલો આપણે એડ કરીશું. તેની જગ્યાએ તમે શેકેલા જીરાનો પાવડર પણ લઈ શકો. હવે આપણે આમનામ જ જારને બંધ કરીને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડરમાં ફેરવી લેશું. તમે જુઓ તેમ આવી રીતે અધકચરું તૈયાર થઈ જશે. હવે તેમાં આપણે જે ગોળનું પાણી કરવા મૂક્યું હતું તે તેમાં એડ કરી દઈશું અને ફરી પાછું બંધ કરીને પલ્સ મોડ ઉપર કરીને 3 થી 4 વાર કરીને એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે તૈયાર કરી લેશું. તમે જુઓ તેમ એકદમ સ્મૂધી જેવું તૈયાર થઈ ગયું છે. આ સ્મૂધીને જો તમારે 8 દિવસ સુધી તમે ગમે તે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને રાખશો તો 8 દિવસ સુધી સારું રહેશે. જ્યારે બનાવવું હોય ત્યારે ટેસ્ટ એકોર્ડિંગ પાણી નાખીને તમે તૈયાર કરી શકો. એટલા માપથી આવી રીતે બોટલમાં ભરીને રાખશો તો પણ 8 દિવસ સારું રહેશે અને જ્યારે બનાવો ત્યારે ફટાફટ બની જશે. હવે આ સ્મૂધીને આપણે એમનેમ પણ 2 કપ પાણી નાખીને 4 ગ્લાસ જેટલું આમાંથી જ્યુસ તૈયાર થશે, પણ મારે વિડીયોમાંથી બનાવવું હતું એટલે મેં અહીં તે ગળી લીધું છે. તમે એમનેમ સ્મૂધીમાં સીધું પાણી એડ કરીને સીધું પણ પી શકો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હેલ્ધી પણ છે. આમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે વધારે સારું રહેશે એમનેમ પીવાથી. મેં અહીં 2 ગ્લાસ જેટલું અંદાજે 2 કપ જેટલું પાણી નાખીને સ્મૂધીને એકદમ આવી ગળી લીધી છે. તમે જુઓ તેમ ક્રશ બધો નીકળી ગયો છે. હવે આપણું જ્યુસ પીવાલાયક છે, ટેસ્ટ પણ સારો છે. જો તમને ટેસ્ટ આમ તેમ લાગે તો તમે તમારા એકોર્ડિંગ મસાલા કે પછી ગોળ એડ કરી શકો. હવે આપણે એકદમ ઠંડુ સર્વ કરીશું. તેના માટે કાચના ગ્લાસમાં પહેલાં બરફના ટુકડા એડ કરીશું. ઉપરથી મેં અહીં ચિયા સીડ્સ પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું. ચિયા સીડની તાસીર પણ ઠંડી હોય છે. અને હવે તેમાં આપણે જ્યુસને સર્વ કરીશું એકદમ ઠંડુ.
મગજને શાંત રાખે, ઠંડક આપે અને શરીરમાં લૂ ન લાગવા દે તેવું કેરીનું શરબત. જો તમે ઘરે ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવું લાગ્યું તે જરૂરથી કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું ઉનાળાની નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.